ગુજરાતની અંદર કોંગ્રેસની જે ન્યાય યાત્રા જે છે તે અત્યારે નીકળી રહી છે. મોરબીથી ગાંધીનગર સુધી આ યાત્રા યોજાવાની છે અને આ યાત્રા અત્યારે રાજકોટમાં ગઈકાલથી પહોંચી છે અને આજે ખાસ કરીને જે ટીઆરપી અગ્નિ કેમ્પ જે અગ્નિકાંડ સર્જાયો હતો ત્યાં આગળ જઈ અને ત્યાં એ લોકોને આત્માને શાંતિ મળે તે માટે ત્યાં 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું છે. એ પણ આખી ઘટના આપણે જાણવાનો પ્રયત્ન કરવાનો છે, કારણ કે આખી જે યાત્રા છે એ યાત્રા ને કેવો રિસ્પોન્સ મળવાનો છે અને કેવી રિસ્પોન્સ મળી રહ્યો છે. એ સાથે જ આપણી સાથે જિગ્નેશ મેવાણી છે. જિગ્નેશભાઈ, ગાંધીનગર સુધી યાત્રા લઈ જવાનો છે, મોરબીથી યાત્રા ચાલુ કરી છે, રાજકોટ પહોંચ્યા છે, કેવો રિસ્પોન્સ છે? ઘણો સારો રિસ્પોન્સ છે અને ગુજરાતના નાગરિક તરીકે, ગુજરાતના જવાબદાર વિપક્ષ તરીકે અમે અમારું કર્તવ્ય સમજીએ કે આ પીડિતોનો અવાજ મીડિયાની ડિબેટમાં બુલંદ કરવો, જ્યારે પણ વિધાનસભાનું સત્ર મળે ત્યારે પીડિતોની વાત કરવી અને રોડ ઉપર જરૂર પડે આંદોલન કરવું. આપ સૌ સાક્ષી છો કે રાજકોટમાં મેં કેવી મહેનત કરી છે પીડિતો માટે. આખો એક મહિનો અમે લોકો રાજકોટ રોકાયા. રાજકોટ શહેર 31 વર્ષે બંધ રહ્યું, અનશન કર્યા, 3 દિવસના ધરણા કર્યા, આંદોલન કર્યા. આજે યાત્રા લઈને પીડિતો નીકળ્યા છે, પણ સવાલ એ છે કે એવું કયું પરિબળ કામ કરે છે કે રાજ્યની સરકાર પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી. પીડિતોની એટલી જ માંગણી છે કે યોગ્ય તપાસ થાય, નોન કરપ્ટ અધિકારી તપાસ કરે. આમાં તો કોઈ અયોગ્ય બાબત છે નહીં. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ, જેથી ઝડપથી ન્યાય મળે. પીડિતોના વળતરની રકમ વધારવી જોઈએ. તો આવી 12 માંગણીઓ જેમણે મુખ્યમંત્રીને, હોમ મિનિસ્ટરને આપી, એ બાદ પણ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી. આ બહુ જડતા ભર્યું જડ વલણ કહેવાય અને આ વલણ અને વર્તન યોગ્ય નથી. રાજ્યની સરકારે પોતાના ચરિત્ર બાબતે વિચારવું જોઈએ કે અમે એવા કેટલા નિંભર બની ગયા છો તમે કે 27 માણસો, જેમાં 12 તો બચ્ચાઓ હતા, માસૂમ બાળકો હતા. માસૂમ બાળકો જેણે ગુમાયા, પોતાના સ્વજનો ગુમાયા, એની તમે એક વાત ન સાંભળો. આટલું બધું આ શેની દાદાગીરી છે, આ શેનો ઘમંડનો અહંકાર છે. એટલે પીડિતો માટેનું જે કરુણા સભર સહાનુભૂતિવાળું વર્તન વલણ હોવું જોઈએ. એના બદલે ના, તમારી વાત નહીં સાંભળે, તમે રેલીઓ કરી રાખો. આવી ભાજપ સરકારની જે તાનાશાહી છે એ બહુ અયોગ્ય અને બહુ દુઃખદાયી છે. ગુજરાતના લોકોએ, રાજકોટના લોકોએ, સૌરાષ્ટ્રના લોકોએ એનો ઓળખી લેવા જોઈએ. આ પીડિતોને તમે રોડ પર અજડાવો, યાત્રા કરવા મજબૂર કરો, પત્રિકા વિતરણ માટે મજબૂર કરો, આંદોલન માટે મજબૂર કરો, પોલીસ કમિશનરનું કચેરીનું ઘેરાવ કરવો પડે, રાજકોટ શહેર બંધ કરવા નીકળવું પડે. પીડિતોએ આ બધું ન કરવાનું હોય. પીડિતોને આ બધું કરવા માટે તમે મજબૂર કર્યા છે. પીડિતો જોડે સામે ચાલી જઈને પૂછવાનું હોય કે બોલો તમારી શું માંગ છે, તાબડતોબ એનો ઉકેલ લાવવાનો હોય અને કહેવાનું હોય કે અમે દિલગીરી છે જે બન્યું એના માટે, અને ફરી આવું નહીં બને એ સુનિશ્ચિત કરીશું. કશું જ રાજ્યની સરકાર કરવા માંગતી નથી ને ફક્ત એટલા માટે નથી કરવા માંગતા કે ભાજપના મોટા નેતાઓના, ભાજપના મોટા આખલાઓના, મગરમચ્છોના આમાં નામ ખુલે છે. જિગ્નેશભાઈ, ચમરબંધીને છોડવા મને આવે એ વાક્ય ઘણીવાર ઘણી ઘટનાઓમાં સાંભળ્યું છે. દરેક ઘટનામાં, મોરબી હોય, તક્ષશિલા હોય, હરણીકાંડ હોય, જસદણની પીડિતા હોય કે દરેક પ્રકરણમાં આ જ પ્રમાણેની વાત કરતા હોય છે અને તમામ ચમરબંધી છૂટી જાય છે. કેમ કે મોટા ભાગના ચમરબંધી એ ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો, કેબિનેટ મંત્રીઓના પદાધિકારીઓ છે અને એમના ચહિતા અધિકારીઓ છે. બધા જ ચમરબંધી, મોટા આઈએસ આઈપીએસ ઓફિસરો, બિઝનેસમેન અને ભાજપના નેતાઓ આ બધા જ છૂટી જઈ રહ્યા છે અને એના કારણે જ આ યાત્રા અમે કરી રહ્યા છે. અને ગુજરાતના લોકો ઓળખી ગયા છે, આ સરકારના કેરેક્ટરને ઓળખી ચૂક્યા છે કે નાની માછલીની ધરપકડ કરશે અને મોટા મગરમચ્છોને જવા દેશે. મોટા મગરમચ્છો છટકી ન જાય, પીડિતોને ન્યાય મળે, દોષિતોને સજા થાય, એના માટે અમારી ન્યાય યાત્રા છે. તો જિગ્નેશ મેવાણી સાથે વાત કરી, તેમણે જણાવ્યું છે કે જે રીતે ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ભ્રષ્ટાચારને ડામવા માટે થઈ અને ક્યાંક વિપક્ષ જે છે તે અત્યારે મેદાને છે ને ખાસ કરીને જે પણ ઘટનાઓ ઘટી છે, જેમાં પણ જે કહેવામાં આવે છે કે ચમરબંધીને છોડવા મને ક્યાંક ભાજપના મોટા નેતાના હાથ હોય, તે પ્રકારના આક્ષેપો જે છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને અત્યારે જે ન્યાય યાત્રા જે છે તે કાઢવામાં આવી છે. આગળ મારા જવાનો પ્રયત્ન કરીને બતાવવાના પ્રયત્ન કરું કે ત્યાં આગળ જે ન્યાય યાત્રા જે છે તે ધીમે ધીમે હવે અહીંયાથી પસાર થઈ રહી છે અને જે ન્યાય યાત્રા છે તે ધીમે ધીમે અહીંયાથી રાજકોટમાંથી પસાર થઈ રહી છે અને હવે સીધી જ એ લીંબડી, ચોટીલા, અમદાવાદ થઈ અને સીધી ગાંધીનગર જશે. ગાંધીનગરમાં જશે. જે પાપનો ઘડો રાખવામાં આવ્યો છે તે પાપનો ઘડો ને પણ સારા રિસ્પોન્સ મળી રહ્યા છે અને ખાસ કરીને એ ઘડો જે છે તે ત્યાં આગળ જઈને ફોડવાના છે. આપણે અહીંયા જઈએ કે જ્યાં લોકો જે છે તે અત્યારે આ જે આખી જે ન્યાય યાત્રા છે એ ન્યાય યાત્રામાં જઈ રહ્યા છે. તેમની સાથે પણ હવે ફરી એકવાર આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. દિગ્ગજ નેતાઓ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આજના દિવસે એ લોકોનું કેવું પ્લાન છે અને કયા પ્રકારની આગળની રણનીતિ ઘડવામાં આવે છે. કેમેરા પર્સન મિત ભાયણ સાથે ભાવિક સુદ્રા, BS9 TV રાજકોટ.